now it's time to move ahead, and we will be very happy to present our second positive warrior as a speaker. I will like to invite on the dais. Uh, रोड सेफ्टी माय फ्रेंड्स इज समथिंग जो हमारे पॉजिटिव जिंदगी के भी दिल के काफी करीब है. ये हमारे जो है एक कोर थीम्स और हमारे कोर प्रोजेक्ट्स में से एक है. वी हैव सम वंडरफुल एक्सपर्ट्स ऑन बोर्ड जो रोड सेफ्टी को और रोड के ऊपर डिसिप्लिन को उन्होंने हमारे डीएनए में डाला हुआ है पॉजिटिव जिंदगी के. एंड वी विल लाइक टू अंडरस्टैंड what discipline can we maintain on the roads, what are we observing right now on the roads with the police, with the traffic. I will like to invite Shri Jayesh Shah sir, CEO of Road Safety Authority. Welcome Jayesh bhai for being with us, and we will like to hear more from you sir. Jayesh bhai. Haji, namaskar. Namaskar sir. તમામ પાર્ટિસિપન્ટ નું સ્વાગત કરું છું. ખાસ કરીને પોઝિટિવ જિંદગી પરેશભાઈ એ આ આયોજન કરેલું છે એમને પણ હું ધન્યવાદ આપું છું. તમારો આ ટોપિક પોઝિટિવ જિંદગીમાં અને પોઝિટિવ વોરિયર્સમાં આ દિવસ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ જે રક્ષકો તરીકે રોડ ઉપર કામ કરી રહ્યા છે એની કોઈ બહુ ઓછા લોકોએ નોંધ લીધી છે અને આ ગ્રુપ આની નોંધ લે છે એના માટે ફરી પછી એમની હું સરાહના પણ કરું છું અને ધન્યવાદ પણ આપું છું. અત્યાર સુધી પોલીસ ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરેલી છે ખાસ કરીને રોડ ઉપર ટ્રાફિક અને પોલીસે, તો અલગ અલગ પ્રકારની કામગીરીમાં દાખલા તરીકે કોઈ દારૂ જુગારની કોઈ મેટર હોય, કોઈ સોશિયલ ક્રાઇમની કોઈ પણ મેટર હોય તો એને ખાલી એને અટકાવવા જેને પ્રયત્ન કરેલા છે. જ્યારે કોરોનાની બાબતમાં તો એવું એક નવી બાબત ઊભી થઈ છે કે કોરોનાને અટકાવવા માટે પોલીસે પોતાએ કોરોનાનો ભોગ બનવો પડે છે. સામાન્ય પબ્લિકને, સામાન્ય પ્રજાને, પ્રજાજનોને બચાવવા માટે પોલીસ કોરોનાનો ભોગ બને છે અને એ ભોગ બનીને પણ બીજાને બચાવે છે. બીજા શબ્દોમાં જો કહી શકીએ તો એક આપણે છીપનો દાખલો લઈએ કે મોટી છીપમાં નાની છીપ, જે છીપલું આવે દરિયામાં, એમાં સમાઈ જાય, સમાઈ ગયા પછી મોતી બને છે, એ બાદમાં મોતી બને છે. તો એવી જ રીતે આ પોલીસની અત્યારની ભૂમિકા છે. ઘણા ખરા લોકો જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આપને ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થાના નિયમન માટે વાહનને ઉભા રાખવા માટે અથવા આપને રોકતા હશે, થોભાવતા હશે, ત્યારે લોકો એવું સમજે છે કે અમને હેરાન કરે છે, પણ હેરાન નથી કરતા. પ્રજાજનોની સલામતી માટે, આપની સલામતી માટે એ કાયદો અને વ્યવસ્થાનું આ કાર્ય કરે છે. મારી રિક્વેસ્ટ પણ છે આ પ્લેટફોર્મ ઉપરથી કે તમે એમને વધારે ને વધારે સહકાર આપો. પોલીસ ડિપાર્ટમેન્ટને જો તમારો જેટલો વધારે સહકાર હશે તો એ સરળતાથી એની ફરજ બજાવી શકશે અને જે એને સોંપેલું કાર્ય છે એ નિષ્ઠાપૂર્વક અને સુચારુ રીતે ગોઠવી પણ શકશે. એક વખત તમે ક્યારેક પોલીસ ડિપાર્ટમેન્ટના પરિવારનો ક્યારેક તમે વિચાર કરેલો છે કે જ્યારે પણ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, મે બી એ કોન્સ્ટેબલ, મે બી એ જવાન, મે બી એ ઇન્સ્પેક્ટર, હુએવર બી, એ જ્યારે ડ્યુટી ઉપર ગયા હોય ત્યારે બાદમાં એના માતા પિતા, એના પત્ની અને એના બાળકોની સામે તમે ક્યારેક નજર નાખજો. જ્યારે તમે એવું ક્યાંક વિચારો છો, જે રીતે આપણે કઈ કોઈ કામ માટે અત્યારે કોરોનાની બાબત હોય, બીજું કાયદો ઉલ્લંઘન થયેલું હોય, કોઈ બીજી મોટી કુદરતી આફતો આવેલી હોય ને એમાં ફરજ બજાવવા માટે અથવા તો બીજા કામ માટે સામાન્ય વ્યક્તિ બહાર જાય તો એના કુટુંબીઓ કેટલા ચિંતિત હોય છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટને એનો પરિવાર નથી, એને એના મા બાપ, એમના બાળકો, પતિ, મે બી એ મેલ, મે બી એ ફિમેલ, સ્ત્રી કર્મચારી પણ હોય શકે અને પુરુષ કર્મચારી પણ હોય છે. તો આ પણ એક નવી દિશા છે. સમાજે આ વિચારવાની બાબત છે. એ એટલા જ લોકો એટલા દુઃખી હોય છે, એ એટલા જ લોકો ચિંતિત હોય છે. અત્યાર સુધીના કોરોનાની એક બાબત ઉપરથી મને એક નવું પણ વિઝન મળ્યું. અત્યાર સુધી પોલીસને પોલીસ તરીકે જોવામાં લોકો સંભાળતા હતા અથવા તો જોઈ શકતા હતા. એક એવો એનો એક વિચાર હતો. અત્યારે પોલીસને પરિવાર સાથે જોડી દીધેલો છે અને હું એવું કહું કે એને ધન્ય છે કે કલાકો નહીં, ઘણી વખત તો રાત્રિનું દિવસ બદલી જાય એટલે કેલેન્ડર અને ઘડિયાળ વગરનું એ લોકો જીવન જીવે છે. ત્યારે તમે એવું વિચારેલું છે, મોટા ઓફિસર હોય કે નાના ઓફિસર, ઘરથી દૂર જોબ કરતા હોય તો એમને કેવા પ્રકારનું ફૂડ મળે છે, કેવા પ્રકારનું ભોજન મળે છે, કર્મચારીથી માંડીને ઓફિસર કેવા સમયે મળે છે, આ તમામ બાબતોમાં એ લોકો બાંધછોડ કરતા હોય છે, તમામ બાબતોને સ્વીકારી લેતા હોય છે અને છતાં એની ફરજ બજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. હા, નો ડાઉટ
10-15% ક્યારેક કંઈક ખોટું પણ થઈ શકે. અલ્ટિમેટ એ પણ માનવું છે ને, જે ડોક્ટર સાહેબે આજે કહ્યું કે ડોક્ટર સાહેબ દરેક દર્દીને સાજા કરવા પ્રયત્ન કરતા હોય છે, ક્યારેક એનો દર્દ હોય એના ધ્યાનમાં પણ ના આવતું હોય. તો ઘણી વખત અત્યારના જે સંજોગોમાં આપણે અખબારમાં પણ જોઈએ છીએ, ન્યૂઝ પ્રિન્ટમાં પણ જોઈએ છીએ, પ્રિન્ટ મીડિયામાં અને પેલામાં ટીવીમાં, કે ખોટી બાબતોમાં અથવા તો ક્યારેક એ લોકોની સમજવાની ભૂલ પણ થતી હોય છે. તો એને વધારે ને વધારે લોકો ડેવલપ કરી અને સમાજ તરફ મૂકતા હોય છે. તો હું એક રિક્વેસ્ટ પણ કરું છું આ માધ્યમથી કે વધારે ને વધારે સોસાયટીના લોકો ક્યારેક એમની ભૂલ પણ થતી હોય તો એમને સમજવા પ્રયત્ન કરો, એમને સહકાર આપવા પ્રયત્ન કરો. જો તમે એમને સમજશો અને સહકાર આપશો તો કદાચ વધારે સારું પરિણામ આપી શકે. અને એક છેલ્લે એ પણ વિચારો કે 41 ડિગ્રીથી 45 ડિગ્રી સેન્ટીગ્રેડમાં મેં તો ખૂબ જ અનુભવેલી છે, ડ્યુટી કરેલી છે. રોડ ઉપર ઉભા રહીને તમે એકાદ વખત 1 કલાક તમે વર્ચ્યુઅલી તમે વિચારો કે હું એક પોલીસ ઓફિસર બની જાઉં, તો હું એક જવાન બની જતો, પછી તમે ખાલી 1 કલાક ત્યાં ઉભા રહો અને એટલા બધા લોકોની સાથે એને કામ કરો, અલગ અલગ પ્રકારના અલગ અલગ વ્યક્તિત્વના લોકોની સાથે એને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરો. તો એની માનસિકતા વિશે પણ તમે વિચારશો તો કદાચ તમે એને સારી રીતે સમજી શકશો. 2 મિનિટ બીજી એક વાત કરી દઉં. રિટાયર્ડ સીઓ છું, રોડ સેફ્ટી માંથી આવેલો છું. તો એના વિશે જે લોકોના ડોક્યુમેન્ટ્સ મોટર વાહન ખાતાના આરટીઓ ના લાયસન્સ છે, પરમિટ છે, જે ઇન્સ્યોરન્સ છે, એ વગેરે ડોક્યુમેન્ટ જે 1 ફેબ્રુઆરી સુધીમાં તમારા 1 ફેબ્રુઆરી સુધીમાં તમારા એક્સપાયર થતા હોય તો સરકારે નોટિફિકેશન બહાર પાડીને, ભારત સરકારે એને ઇટ શુડ બી ડીમ એઝ ઓન 36 જુલાઈ 30/6 સુધી માન્ય રહેશે. એટલે કોઈ વ્યક્તિનું લાયસન્સ ધારો કે એક્સપાયર થઈ ગયું હોય, બીજા ડોક્યુમેન્ટ્સ પૂરા થઈ ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હિન્દુસ્તાનની તમામ આરટીઓ કચેરીઓ બંધ હતી. તો ભારત સરકારે પણ જાહેર કરેલું છે, ફિટનેસ હોય, ધારો કે ટ્રાન્સપોર્ટ વાહન હોય, પરમિટ હોય, વોટ એવર રિલેટેડ ટુ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ્સ ડોક્યુમેન્ટ that will be deemed valid up to 36 June. બીજું, ઘણા ખરા ડિજીલોકર અને એમ પરિવહનના એપનો પણ ઉપયોગ કરતા હશે તો ખાસ કરીને અત્યારે ઘણું બધું લોકડાઉન અમુક જગ્યાએ, ધારો કે આઈ એમ ફ્રોમ રાજકોટ, તો ઇન્ડસ્ટ્રીઝો પણ ખુલી ગઈ છે, ઇન્ડસ્ટ્રીઝોમાં પણ આપેલી છે. તો એમ પરિવહનમાં બધા ડોક્યુમેન્ટ તમે અંદર ફેચ કરી અને રાખશો ડિજીલોકર અને એમ પરિવહનમાં. ઘણા લોકોને એ ધ્યાન નથી કે ધારો કે મારું ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે તો પછી એમ પરિવહનમાં ફરી પાછું આપણે નવો ઇન્સ્યોરન્સ ઇસ્યુ કરાવેલો હોય તો એમ પરિવહનનો જૂનો ડેટા ડિલીટ કરી દેશો અને ફરી પાછો નવો ડેટા ફેચ કરશો તો એમાં નવો ડેટા તમારો તમને અંદર આવી જશે, ઇન્સ્યોરન્સનો, લાયસન્સનો. એટલે ઘણા ખરા લોકો પાસે જે ડેટા હોય છે એમ પરિવહન ડિજીલોકરમાં જૂનો ડેટા હોય છે, પણ જ્યારે તમે ડેટા અપગ્રેડ કરો એટલે એક વખત ડિલીટ કરીને ફરી પાછું તમારે ફેચ કરી લેવાનો, એટલે નવો ડેટા અપગ્રેડ થાય. ત્રીજી એક બાબત પીયુસી માટેનું, જેનું વાહન BS4 પ્રકારનું છે, જે વાહનનું એન્જિન BS4 કેટેગરી, તો એની પીયુસી ની વેલિડિટી 1 વર્ષ માટેની છે. બટ સબ્જેક્ટ ટુ કે એમનો જે વાહનનો ડેટા છે ડિજિટાઇઝેશન થયેલો હોવો જોઈએ. 2013 પછી તો તમામ ગુજરાત રાજ્યના તમામ વાહનોનો ડેટા ડિજિટાઇઝેશન થયેલો છે. ના હોય તો જો ડેટા ડિજિટાઇઝેશન કરાવી લેશો અને BS4 પ્રકારનું તમારું વાહન છે તો તમે પીયુસી સેન્ટરમાં વાહન ચેકઅપ, પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં ઓટોમેટિક એની વેલિડિટી તમને 1 વર્ષની મળશે. એટલે ખાસ કરીને BS4 પ્રકારના લગભગ બધા પાસે હવે મોટા ભાગના 10 વર્ષ પહેલાના વાહનો છે, 10 વર્ષ સુધીના BS4 પ્રકારના છે, જેથી તમને વેલિડિટી 1 વર્ષની મળે. એક બાબત છેલ્લે, અત્યારે જે અકસ્માતો પણ થઈ રહ્યા છે પેલા કરતા પ્રમાણ 33% માંથી 35% છે રોડ ઉપરનું. રોડ ઉપર બંધ હોવા છતાં તો અકસ્માતના મુખ્ય 2 કારણોમાં ઓવર સ્પીડિંગ. લોકો જ્યારે વાહન ચલાવે છે તો સિગ્નલ પણ ભૂલી જાય છે કારણ કે રોડ ખુલ્લા છે. રોડ ખુલ્લા છે એટલે ઓવર સ્પીડ પર જતા રહે છે અને ડિસ્ટ્રેક્ટેડ પણ થઈ જાય છે. એ લોકો એવું જ સમજે છે કે ક્યારે કોઈ સામેથી પણ આવતું નથી અને ક્યાંય અકસ્માત થતો નથી. પર ડે રોજના અત્યારે ગુજરાત રાજ્યમાં 4 થી 5, હું એક તો એની સાથે સંકળાયેલો છું સંસ્થા, રોજ 4-5 અકસ્માતો સ્કૂટર સામસામા અથડાવાથી થાય છે. તમે વિચારો, રોડ ખાલી છે અને સ્કૂટર જેવા, બાઇક જેવા વ્યક્તિઓ, બાઇક 2 વાહનો કેમ સામસામેથી? તો જેનું કારણ છે ધ્યાન ભંગ અથવા ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ. તો બધા લોકોને આ માધ્યમથી હું ખાસ અપીલ કરું છું કે જો તમારું વાહન 40 કિલોમીટરની સ્પીડ સુધી તમે ચલાવશો ને, અત્યારે જે સામાન્ય રીતે તમે વાહન ચલાવતા હો એના કરતા પણ વધારે તકેદારીથી તમારે વાહન ચલાવવું પડશે, કારણ કે સામેનો વ્યક્તિ પણ ખૂબ જ સ્ટ્રેસમાં છે, ખૂબ જ ચિંતામાં છે અને એ પણ ધ્યાનભંગ થઈને વાહન ચલાવે એવી શક્યતા છે. તો તમારે વધારે આ બાબતમાં કાળજી લેવી જરૂરી છે. થેન્ક યુ. આપે બધાએ મને સાંભળો અને મને તક આપી એના માટે આપનો આભારી છું.